નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડા જિલ્લાનું ચકલાસી નગરપાલિકા રાજકીય ગરમાવો। ચકલાસી નગરપાલિકા ભાજપ પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્તનો મામલો। ચકલાસી નગરપાલિકાના સભ્યોનો ભાજપ પ્રમુખ પર આક્ષેપો। પ્રમુખ કામકાજના સંકલન કરતા નથીના આક્ષેપો। પ્રમુખ કામકાજમાં સંકલન કરતા નથી આક્ષેપ। પ્રજાના પ્રશ્નોને ઉકેલ લાવવામાં પ્રમુખ નિષ્ફળ। વિકાસના કાર્યનું કોઈ આયોજન કરતા નથી। આ કારણોસર 22 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી। ચકલાસી ભાજપ પ્રમુખ સામાન્ય સભા માટે આપવામાં આવ્યો હતો 15 દિવસનો સમય। પ્રમુખે સામાન્ય સભા ન બોલાવતા ઉપપ્રમુખને સોંપવામાં આવ્યો હતો ચાર્જ। 14 ઓગસ્ટે ઉપપ્રમુખે ચાર્જ સંભાળતા મિનિટનો એજન્ડા કાઢવામાં આવ્યો હતો। એજન્ડામાં આગામી 26 ઓગસ્ટ ઉપપ્રમુખ દ્વારા બોલાયેલ સામાન્ય સભામાં આ મામલે સૌની નજર 26/8ના રોજ કોને મળશે પ્રમુખ પદ। ચકલાસી નગરપાલિકાના પ્રવીણભાઈ બલ્લુભાઈ પીએલને પ્રમુખ પદ મળે તેવું ઉપપ્રમુખે જણાવેલ હતું। રિપોર્ટ રવિ સાધુ લિંબાસી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો।